કમોસમી વરસાદ તારીખ 26 થી ચાલુ થઈ પહેલી તારીખ સુધી જે વરસાદ વરસ્યો તેમાં અમારે માંડવીમાં અને કપાસમાં અતિ ભારે નુકસાની છે અને સરકાર આ બાબતે કોઈ અમને રાહત પેકેજ જાહેર કરે તેવી સરકારશ્રીને માંગણી છે અને આ માંડવીમાં સદંતર પાક ફેલ થઈ ગયેલો છે હાવ તે માટે સરકારને ખાસ અપીલ છે કે આ પેકેજ જાહેર કરે ને ખેડૂતોને રાહત માટે ખર્ચ નુકસાની ખાતર દવા ખેતરમાં માંડવી ખર્ચ બધું જતું રહ્યું છે પાણી વરસાદના હિસાબે બધું ધોવાણ થઈ ગયું છે ડૂચો માલ ઢોર નીણ બધું ખાવા લાયક કંઈ રહ્યું નથી અને ખેડૂતોને કપરી પરિસ્થિતિ અત્યારે આ નીણ માલ માટે પણ એટલી નીણની અછત છે। દવાનો છંટકાવ કર્યો અંદાજે કેટલો ખર્ચો આવે છે? દવાના છંટકાવ કર્યા ખર્ચ લાગ્યો વીઘે 2-3 હજાર દવાનો ખર્ચ લાગ્યો બિયારણ બધું જ અમારું પાક નિષ્ફળ અત્યારે હાલ થઈ ગયો છે। તારીખ 26 થી પડેલા વરસાદને કારણે અમારી મગફળીમાં પાથરામાં ફૂગ લાગી ગઈ, ઉગી ગઈ, કપાસ ઉગી ગયો છે, સોયાબીન ઉગી ગયું છે, કાળું પડી ગયું છે અને ઢોરે ખાય એમ નથી, એ ઢોરે ખાઈ શકે એમ નથી એવી પોઝિશન થઈ ગઈ છે। હવે અમારે કરવું શું? હેક્ટરે છે ને 50,000 ખર્ચો થયો છે। હવે અમને સરકાર સહાય દે તો સારું। કયા પ્રકારની નુકસાની છે? પાથરા પલળી ગયા, એમાં ધૂળ માંડવી ઉગી ગઈ છે, ફૂગ લાગી ગઈ છે, કાળા પડી ગઈ અને કપાસ ઉગી ગયો, સંપૂર્ણ નાશ થઈ ગયો, કપાસનો ઉગી ગયો છે, સોયાબીન ઉગી ગયું છે અને માંડવી પણ પાથરામાં ઉગી ગઈ, ફૂગ લાગી ગઈ છે, કાળી પડી ગઈ છે। હવે સરકારને ઉપર સહાય કરે તો સારું। દિવાળીમાં બાદ વરસાદ આવ્યો, ખેતરમાં પાથરા વરસાદ અમારે માવઠો ચાલુ થયો અને મગફળી બધી પાથરા પલળી ગઈ અને સોયાબીન પણ પલળી ગયું, કપાસમાં નુકસાની છે અને માંડવી નીકળી ગયેલી કોઈ હોય એ ભૂકા પલળી ગયા અને કપાસમાં પણ ઉગી ગઈ, માંડવી પણ ઉગી ગઈ છે। ખર્ચો કેટલો? નુકસાની કેટલી? ખર્ચો તો હવે તો ઉપાડીને બગડી ગયો, ખર્ચો તો જાજો છે। કેવા બિયારણ ખાતરનો ખર્ચ? બિયારણ 2,000 રૂપિયા 2,500 રૂપિયા નું બિયારણ લીધું, ખાતર ગયું અમારું, મહેનત ગઈ બધી। માંગણી શું તમારી? માંગણી હવે સરકાર દે એ માંગણી અમારી। કયા પ્રકારની નુકસાની છે? તેમાં શું શું નુકસાની છે? માંડવીની અંદર પાથરા બગડી ગયા ને બધું બગડી ગયું હાવ, કપાસ રંધા કપાસે બગડી ગયા ને એડા બળી ગયા હાવ, વરસાદને લીધે બગડી ગયા હાવ, ઊભા હુકાઈ ગયા। સોયાબીન પણ બહુ વટાઈ ગયેલું હતું અને એ ઉગી ગયું છે। સમગ્ર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર મોટા ભાગની અંદર બહુ માવઠાના મારથી ખેડૂતોની પાયમાલી અને ખેડૂત આજે લાચાર બની ગયો છે। ત્યારે સરકાર દ્વારા